વરસાદે વિરામ લીધા પછી પણ બરબાદીની સ્થિતિ છે। અમદાવાદ જિલ્લાના નવા ગામથી વીટીવી ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ। વરસાદ રોકાયાના 3 દિવસ પછી પણ હજુ સુધી પાણી નથી ઓસર્યા। ખેડૂતોની આગામી 6 મહિનાની ખેતી પણ નિષ્ફળ ગઈ છે। નવા ગામના ખેડૂતોએ વીટીવી ન્યૂઝ સમક્ષ વ્યથા ઠાલવી છે। હવે આવનારા 6 મહિના માટે ખેતી નિષ્ફળ ગઈ છે। સરકાર ઝડપથી સર્વે કરી અને સહાય આપે। સરકાર સહાય નહીં કરે તો 6 મહિના વ્યાજે રૂપિયા લઈ અને પસાર કરવા પડશે તેમ જણાવ્યું છે। ભારે વરસાદના કારણે ખેડૂતોને અસહ્ય કહી શકાય કે દુઃખ પડ્યું છે। આકાશમાંથી દુઃખ વરસ્યું હોય તેવું લાગી રહ્યું છે। તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો, અમદાવાદ જિલ્લાના આ દ્રશ્યો છે કે ખેતર સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। જે ડાંગર વાવ્યો હતો, ડાંગરમાં જે ધરું હોય તે ધરું સંપૂર્ણપણે અહીંયા ફેલ થયા હોય તેવા દ્રશ્યો અત્યારે કેમેરામાં, વીટીવીના કેમેરામાં કેદ થઈ રહ્યા છે। ખેડૂતોની પીડા, દુઃખ કહી શકાય એ અસહ્ય છે। વીટીવીની ટીમ ખેતરમાં પહોંચી હતી। ખેતરમાં જોયું તો ખેતર તો ક્યાંય દેખાયું નહીં, પરંતુ નાનો દરિયો હોય તેવા દ્રશ્યો આંખની સામે હતા। અહીંયા ખેડૂતો ખેતરમાં કામ કરી રહ્યા હતા, તેમની સાથે વાત કરીશું। કાકા, શું છે અને કયો પાક વાવ્યો હતો, કેવું નુકસાન છે અત્યારે તમને? આ ડાંગરનું ધરું છે અને આમાં ગુજરી ડાંગરનું ધરું નાખ્યું હતું, પણ આ વરસાદ આવવાના પૂરના કારણથી અમારું આ બધું ધરું 7, 8, 10 વીઘાનો ખર્ચો કર્યો છતાં બધું ફેલ ગયું। હવે અમારા આખું સોમાં ફેલ જવાનું છે। એટલે અમે સરકારશ્રીને અમારી એટલી નમ્ર વિનંતી છે કે અમને કંઈક ને કંઈક સહાય કરવામાં મદદરૂપ થાય। અને આખું સિઝન અમારી ફેલ જઈ, ચોમાસું સિઝન તો આ ડાંગરમાં કાંઈ અમારો પાક નહીં કે થાય નહીં। નુકસાનની વાત કરવામાં આવે તો તમને કેટલું નુકસાન, પાક થયા પછી કેટલામાં વેચાણ થાય છે અને કેટલી આવક થાય છે તમારે, કેટલું નુકસાન હવે અત્યારે થયા પછી અમારે 1 વીઘાની ડાંગર અમારે 20-25 હજાર રૂપિયાની ડાંગર થાય, પણ એ ઓણ સાલ બધું ફેલ જયું, ડાંગર થાય જ નહીં અમારે। હવે પાક ક્યારે તમે લઈ શકશો? આમાં પાક લેશું બીજા 3 મહિના પછી ઉનાળુ પાક, શિયાળો પાક તો હવે 6 મહિના બેસી રહેવાનું, કશું પાક અને કઈ ના થાય તો ઘર કઈ રીતે ચલાવશો? શું કરશું? ચલાવવું તો પડશે। પૈસા લેવા બીજા જોડે લેવા પડે, વ્યાજવા લેવા પડે, વ્યાજા લેવા પડે। સરકારને શું કહેશો? સરકારે વિનંતી કે આનું કંઈક કરો, સહાય કરો। બીજું ક્યારે સહાય કેટલા સમયમાં મળવી જોઈએ? થોડા સમય મળે તો સારું, એમ કે અમારા બધું નભ। આ કેટલું નુકસાન કેટલું ગયું હશે તમારા પાક વાવેતર દરમિયાન? વાવેતર દરમિયાન નુકસાન તો બહુ હશે। 2000 વીઘામાં ધરું નાખેલા હોય એનું નુકસાન તો બધું આતર જ ગયું। ચોક્કસથી આ ખેડૂતો છે પોતાની આપવીતી કહી રહ્યા છે અને તેઓએ કહ્યું કે જયારે વાવેતર કરવામાં આવ્યું હતું ત્યારે 1 વીઘે 7 થી 10 હજાર રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો હતો, પરંતુ જે પાણી આવ્યું, પૂર આવ્યું, આજુબાજુમાંથી પાણી આવ્યું અને ખેતરોમાં પાણી ભરાયા। લગભગ આજે 5 દિવસનો સમય વીતી ચૂક્યો છે, તેમ છતાં પણ પાણી હજુ યથાવત પરિસ્થિતિમાં જ જોવા મળી રહ્યું છે। ત્યારે ખેડૂતો પણ પોતાની આપવીતી કહી રહ્યા છે કે હવે 6 મહિના અમારે બેસી જ રહેવાનું છે। ઘર કઈ રીતે ચલાવવું, વ્યાજ ઉપર પૈસા લાવવા પડશે, બીજા સંબંધી પાસેથી પૈસા લેવા પડશે, આમ પોતાની આપવીતી કહી રહ્યા છે। ત્યારે રાજ્ય સરકાર પાસે પણ ખેડૂતોએ પોતાની મદદ માંગી છે કે સરકાર અમારા મદદે આવો, અમને મદદ કરો, આર્થિક સહાય પૂરી પાડો। ત્યારે હવે રાજ્ય સરકાર ખેડૂતોને સહાય ક્યારે અને કેટલા સમયમાં પૂરી પાડશે તે જોવું રહ્યું। કેમેરામેન આશિષ ટોડિયા સાથે હું પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। અમદાવાદના ગ્રામ્યમાં ખેતરોમાં હજુ પણ જળબંબાકારની સ્થિતિ છે। ભારે વરસાદને કારણે અમદાવાદના લોદરિયાલ ગામમાં ખેડૂતોની સ્થિતિ ખૂબ દયનીય છે। સાણંદ બાવડા હાઈવે પર 1400 વીઘા જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। લોદરિયાલ ગામથી વીટીવી ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ। લોદરિયાલ ગામમાં ખેતર નહીં પણ દરિયો હોય તેવા દ્રશ્યો છે। ડાંગરનો ઉભો પાક નિષ્ફળ જતા ખેડૂતોની હાલત ખરાબ છે। જાન્યુઆરી મહિના સુધી ખેતરમાં એક પણ પાક નહીં લઈ શકે ખેડૂતો। સરકાર ખેડૂતો માટે સહાય ચૂકવે તેવી માંગ કરવામાં આવી છે। તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોના કે જ્યાં ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ છે। ભારે વરસાદને કારણે હજુ પણ ખેતરોમાંથી પાણી નથી ઓસર્યા। અમદાવાદના લોદરિયાલ ગામમાં આ સ્થિતિ।
અને ખેડૂતોને બહુ મોટું નુકસાન થયું છે. વીટીવીની ટીમ પહોંચી છે લોદરિયા ગામમાં. સાણંદ જિલ્લાનું આ ગામ છે અને તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે ખેતરના, પરંતુ તમને લાગે કે આ દરિયો હોય તેવી પરિસ્થિતિ છે. ખેતરો દરિયામાં ફેરવાઈ ગયા છે. જે રીતના આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો અત્યારે ઉભો પાક હતો તે ઉભા પાકને સંપૂર્ણપણે નુકસાન થયું છે. ખેતરો સંપૂર્ણપણે ધોવાઈ ગયા છે. લાખો રૂપિયાનું નુકસાન ખેડૂત મિત્રોને થયું છે. ખેડૂતો રાતા પાણીએ રોઈ રહ્યા છે. છેલ્લા કેટલાય દિવસથી પરિસ્થિતિ આ જ છે. અમદાવાદ જિલ્લાના મોટા ભાગના ખેતરો અત્યારે હાલમાં ધોવાઈ ગયા છે. આપણી સાથે ખેડૂતો છે, ખેડૂતો સાથે વાતચીત કરીશું. કઈ રીતનો પ્રશ્ન છે સરકારને, શું કહેવા માંગે છે, તેમની માંગ ખેડૂતો વાત કરીશું. મોટભાઈ, કઈ પ્રકારની આ જે ઘટના બની હતી, કેવો વરસાદ હતો, પાણી કેવું ભરાયું હતું? વરસાદ હવે ઉપરવાસમાં વરસાદના જે છેલ્લા 4 દિવસ એક ધારો વરસાદ પડ્યો. હવે એક ધારા વરસાદમાં ગામમાં પાણી કરી જાય એટલું બધું આગળથી બધા નવણ તૂટી ગયા અને વરસાદ એટલો પડ્યો તો ગામની અંદર ઘરોમાં પાણી ભરી જાય, ઘણા ઘરો પડી જાય સાહેબ. અને ખેતીની અંદર બધા વાવેતર કરેલા બધું નિષ્ફળ જતું રહ્યું છે. અત્યારે ખેતરો ઉગાડા થાય છે ત્યાં ઉપર રેપ સડી ગયેલો છે, છોડવા ઉપર રેપ સડી ગયો છે, એટલે એને પાકવાની આમાં કોઈ સંભાવના નથી રહેલી. કેટલું નુકસાન કાકા ખેતરમાં? ખેતરમાં કેટલું નુકસાન કાકા? લગભગ 90% છે. 90%? હા, નુકસાન. તમે શું કહેશો ખેતર નુકસાન? ખેતરમાં તો બહુ નુકસાન થયું છે. ડાંગરનો પાક હતો. ખેડૂતમાં તો બહુ નુકસાન થયું છે. કે આમાં પાકવાની કોઈ શક્યતા છે નહીં. એમાં સરકાર પાસે શું માંગ છે? સરકાર સહાય કરે તો સારી વાત છે. સરકાર મારે એટલું જ માગવી, આપણે સહાય કરે તો સારી વાત છે સરકાર આપણને. બરોબર. તમે શું કહેશો? બસ સરકાર વળતર આપે તો સારું. ખેડૂતને બહુ નુકસાન થયું છે. હવે ક્યારે ખેતી થઈ શકે? ખેતી તો હવે પહેલા મહિનામાં જ થઈ શકે ડાંગરની. એટલે હજી 5 મહિના રાહ? 5 મહિના રાહ જોવી પડે. 5 મહિના સુધી રાહ જોવી પડે તેવી પરિસ્થિતિ છે. 5 મહિના હવે શું કરશો? સરકાર પાસે કેવી આશા અપેક્ષા તમારી? સર, અમારે હવે તમે આ અગાઉ જે ખેડૂતે વાત કરી ટોટલ ખેતી અમારી ડેમેજ થઈ ગઈ. હવે કશું અમારે પાકવાનો કોઈ આધાર ના રહ્યો. જે અમારે ડાંગરને રોપવા માટે ધરું હોય એ ધરું પણ જતું રહ્યું. એટલે હવે અમે જાન્યુઆરી મહિના સુધી અમારા પાસે કોઈ કમાવાનો ખેડૂતનો વાપ નહીં રહ્યો. તો તમે જો કંપની જીઆઈડીસી ની અંદર પાણી ભરાણું તો જીઆઈડીસી વાળા બધા સરકાર પાસે માગણી કરે છે વારંવાર કે અમને વળતર આપો, વળતર આપો. તો અમે ખેડૂતો દર વખતે અમારી આ સ્થિતિ હોય છે. તો ખેડૂતોને ક્યારેય વળતર નથી આપતા. તમે હાલને સુરતની અંદર જુઓ, સુરતની અંદર જ્યાં જે નુકસાન થયું એટલો બધો વરસાદ થયો, એના જેટલો વરસાદ તો અમારા ગુજરાત અમદાવાદ જિલ્લામાં થયો છે. તો તે લોકોને આપો તો અમને પણ વળતર આપો. અને અમારા આખા ગુજરાત કરતા અમારા 4-5 સરી, મટોડા, પરવરા, ડન, લોદરિયાલ આ 5 ગામ તો સાવ નિષ્ફળ જતા રહ્યા છે. એટલે અમારા હવે ખેડૂત સિવાય કોઈ આધાર નથી. અને હજુ તો વરસાદી વારંવાર આગાહી હતો. હવે અમારે 4 દિવસ ગામની અંદર પાણી હતું. ગામની અંદર લોકોને ખાવાના પણ ફાંફા હતા. કોઈને અમારી નોંધ ના લીધી. અમારા વિસ્તારના ધારાસભ્ય આયા, બસ સ્ટેન્ડ ઉપર આયા અને બુંદી ગાંઠી આપીને જતા રહ્યા. ગામની મુલાકાત કરવા ના આયા. તો હવે અમારા સરકાર સિવાય કોઈનો આધાર નથી. કેટલી જમીન ને સીધી અસર થઈ છે આમાં? અમારી ગામની અંદર લોદરિયા ટોટલ 1900 વીઘા જગ્યા છે. 1900 વીઘા જગ્યાની અંદર હાલની અંદર એક પણ ડાંગરનો છોડ બચ્યો નથી. પૈસાની વાત કરવામાં આવે તો કેટલા રૂપિયાનું નુકસાન? કમસે કમ પૈસાની વાત ગણવા આવો તો 1 વીઘાની ડાંગર અમારે 70 થી 80 મણ થાય. 1900 વીઘા ડાંગરના તમે હિસાબ કરી લો. કમસે કમ મારા ગામની અંદર નહીં હોય તો 22 થી 23 કરોડ રૂપિયાનું નુકસાન હાલમાં ખરું ખેડૂતોનું. એટલે કે ફક્ત એક ગામમાં જ 2200 થી 2300 કરોડ રૂપિયાનું નુકસાન ખેડૂતો થઈ રહ્યું છે. તમે જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો લોદરિયાલ ગામના આ દ્રશ્યો છે. ખેડૂતના ખેતરો સંપૂર્ણપણે પાણીમાં જળમગ્ન થઈ ગયા છે અને આ પાણી સુકાતા પણ હજુ કેટલો સમય વીતશે તે હજી કોઈ ખબર નથી. પરંતુ ત્યારબાદ વરસાદની પણ આગાહી 2 દિવસ બાદ આપવામાં આવી છે. ત્યારે ખેડૂતોની ફક્ત એક જ માંગ છે કે રાજ્ય સરકાર જે રીતે અમદાવાદ અને સુરત શહેરમાં જે રીતે દુકાનદારોને અને મકાન માલિકોને જે નુકસાન થયું છે તેવું જ નુકસાનની ભરપાઈ સહાય ખેડૂતોને વહેલી તકે આપે, વહેલી તકે જાહેરાત કરે તેવી માંગ પણ ખેડૂતો કરી રહ્યા છે. ત્યારે હવે સરકાર ખેડૂતો બાબતે ક્યારે વિચારશે તે જોવું રહ્યું. કેમેરામેન આશિષ ડોડિયા સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.